નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સ્વચ્છતા સેવા કાર્યક્રમને જબરજસ્ત જનપ્રતિસાદ મળ્યો। હાલમાં વરસાદની સિઝન ચાલુ હોય, ગામડે ગામડે અને રસ્તાઓમાં જાડી ઝાખરા પાઘરી ગયેલ હોય, ભારત વર્ષમાં 2014થી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી સ્વચ્છતા અંતર્ગત વડગામ તાલુકાના 110 ગામની તમામ 90 ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ સ્વચ્છતા કાર્યક્રમનો 100% સિદ્ધિ હાંસલ કરી છે। તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત સ્ટાફ, તલાટી કમ મંત્રીઓ, સરપંચ, ગ્રામજનો દ્વારા દર મંગળવારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે છનિયાણ અને પરકડી ગામે સફાઈ કરવામાં આવેલ હતી। તલાટી અને સરપંચશ્રીએ ખૂબ જહેમત ઉઠાવી હતી। તમામ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ સ્વચ્છતા હી સેવા અભિયાન સફળ બનાવવામાં જહેમત ઉઠાવી રહ્યા છે। રમેશભાઈ પરમાર, i7 ન્યૂઝ ગુજરાતી, વડગામ।